BMI બોડી માસ ઇન્ડેક્સ શરીરની સ્થૂળતા અને જાડાપણું નક્કી કરે છે, જેના માટે વજન અને હાઇટ કેલ્ક્યુલેશનમાં લેવામાં આવે છે. જો વજન આપણે જે છે એ કિલોગ્રામમાં લઈએ ડિવાઇડેડ બાય હાઇટ છે સ્ક્વેર મીટરમાં મૂકીએ, અથવા વજન છે એ પાઉન્ડમાં લઈએ ગુણ્યા 703 ડિવાઇડેડ બાય સ્ક્વેર ઇંચ મૂકીએ તો BMI મળે. નોર્મલ BMI 18.5 થી 25 હોય છે. 18.5 થી નીચે હોય તો એને અંડરવેટ કહેવાય. જો 25 ને 30 ની વચ્ચે હોય તો એને ઓવરવેટ કહેવાય, પણ 30 થી પણ વધારે હોય તો એને ઓબેસિટી ડેવલપ થઈ ગયેલી કહેવાય, એટલે કે ઓબીસ છે. જેના 3 પ્રકાર છે: ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3. મોડરેટ, સિવિયર, વેરી સિવિયર, જે 30 થી 35, 35 થી 40 અને 40 થી પણ વધારે. હવે આ BMI જે વજન નક્કી કરવાનું હોય છે એમાં ફેટ, અવયવો, સ્નાયુઓ અને આપણા બાકીના હાડકાં અને જોઈન્ટ્સ એ પણ એમાં કેલ્ક્યુલેશન લેવામાં આવતા હોય છે. હવે આ વજન જેમ વધારે અથવા BMI જેમ વધારે એમ શરીરના અવયવો ઉપર, અંગો ઉપર અને હાડકાં અને સાંધા ઉપર એની અસર થતી હોય છે.